એક મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના ઓઢવ રબારી કોલોનીમાં દબાણો હટાવવાનો મુદ્દો, જેમાં રબારી સમાજના આગેવાનોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। રબારી વસાહતના પ્લોટ વેચાણ ભાવે આપવા માટે રજૂઆત કરી છે। જંત્રી પ્રમાણે નહીં પણ રાહત દરે અમે પૈસા ભરવા માટે તૈયાર છીએ તેવું કીધું છે અને રબારી વસાહત માટે 2010માં એએમસીએ ઠરાવ કર્યો હતો। મુખ્યમંત્રીએ હકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી આપી। રબારી કોલોનીની અંદર જે દબાણ હટાવવાવાળી વિષય હતો તો એના અંદર ઘણા મકાનો અમારા તોડવામાં આવ્યા હતા। અમે અમારા સ્થાનિક ધારાસભ્ય આદરણીય મંત્રી જગદીશભાઈ જોડે વાત કરી કે ભાઈ આ વર્ષોથી 1960થી આ સમાજ અહીંયા રહે છે। જે તે ટાઈમે અમને આ જગ્યાઓ આપવામાં આવી હતી અને એની અંદર જે બી વધારાના દબાણો છે એ પણ અમે સ્વેચ્છાએ તોડવા તૈયાર છીએ। પણ અમને આ રબારી કોલોનીના જે મૂળ પ્લોટો છે જે અમદાવાદ કોર્પોરેશને 2010માં ઠરાવ કર્યો હતો એ મુજબ અમરાઈવાડી રબારી કોલોની, જશોદાનગર રબારી વસાહત અને ઓઢવ રબારી વસાહતના મકાનો અમને વેચાણ ભાવે આપવામાં આવે। અને વેચાણ ભાવમાં પણ એવું જ્યારે 1960માં કોર્પોરેશન લિમિટ નથી ત્યારથી અમે લોકો અહીંયા રહીએ છીએ, તો અમને એ પ્રમાણે જે જંત્રી પ્રમાણે નહીં પણ જે અમદાવાદ કોર્પોરેશનનો જે ઠરાવ હતો એ પ્રમાણે અમે પૈસા ભરવા તૈયાર છીએ। અત્યારે માનનીય મુખ્યમંત્રી સાહેબે ખૂબ પોઝિટિવ અમને રિસ્પોન્સ આપ્યો છે। માનનીય સાહેબે પણ અમને વિશ્વાસ આપ્યો છે કે આવનારા દિવસોની અંદર આ નિર્ણય લઈ અને 3 વસાહતો અમે રબારી સમાજને વેચાણ આપીશું।